2 દિવસ પહેલા છે કાશ્મીરના પહેલગામની અંદર છે આતંકવાદી દ્વારા છે નિર્દોષ સહેલાણીઓ ઉપર છે એ હુમલો કરવામાં આવે છે અને 28 જેટલા ટુરિસ્ટો છે મૃત્યુ પામે છે। એમાં પણ છે તેમનો ધર્મ પૂછીને છે એ તેમના પર ગોળી ચલાવવામાં આવે છે। હવે આની પાછળનો ઉદ્દેશ્ય શું છે તો તમને ખબર છે મિત્રો કે હમણાં થોડાક સમયથી છે એ કાશ્મીરની આર્થિક સ્થિતિ સુધરી રહી છે। આ આતંકના આકાઓ એવા ઇસ્લામાબાદની અંદર બેઠેલા જે લોકો છે એમના પેટમાં છે તેલ રેડે છે। આ તેમનાથી જોવાયું નહીં, કારણ કે જે કાશ્મીરની આર્થિક ધોરીનસ કહેવાય એવા ટુરિઝમ ઉદ્યોગનો જો વિકાસ થશે તો કાશ્મીરીઓનો બ્રેન વોશ કરી શકાશે નહીં, એમને ભારતથી દૂર રાખી શકાશે નહીં, એમને વિકાસના મેન પ્રવાહથી છે એ દૂર રાખી શકાશે નહીં। એટલા માટે તેમણે શું કર્યું તો કે તેમણે છે એ ટુરિસ્ટો ઉપર છે એ હુમલો કરાવ્યો અને ટુરિસ્ટો ઉપર હુમલો થવાના કારણે અન્ય ટુરિસ્ટોમાં છે ડર ફેલાશે, અન્ય ભારતમાં છે ડર ફેલાશે। આતંકવાદીઓનું કામ જ આ છે કે ડર ફેલાવો, આતંક ફેલાવો, કે જેનાથી લોકો ડરે અને કાશ્મીરમાં આવતા 2 વાર વિચારે। તો એટલા માટે એમણે ટુરિસ્ટો ઉપર છે હુમલો કરાવ્યો। અને બીજી વાત કે એમણે ધર્મ પૂછીને શા માટે ગોળીબાર કર્યો તો કે ધર્મ પૂછીને એટલા માટે એને ખબર છે કે જ્યાં નાની નાની ખાઈઓ રહે ને એને મોટી કરવામાં આ પગલું ખૂબ મહત્વનો ભાગ ભજવશે। તેમણે છે એ હિન્દુ મુસ્લિમ વચ્ચે છે એ સંઘર્ષ કરવા માટે, વૈમનસ્ય ફેલાવવા માટે છે, નફરત ફેલાવવા માટે ધર્મ પૂછીને છે ગોળીબાર કરાવ્યો કે જેના કારણે છે હિન્દુ મુસ્લિમ બંને વચ્ચેની ખાઈ વધે, કાશ્મીરીઓ પ્રત્યે છે અન્ય ભારતની છે નફરત વધે। આ લોકો છે કાશ્મીરને છે બોયકોટ કરે અને બોયકોટ કરવાના કારણે છે કાશ્મીરના ટુરિઝમ ઉદ્યોગમાં છે ફટકો પડે। આ લોકો વિકાસના જે મેઇન સ્ટ્રીમમાંથી છે એ દૂર થાય અને ફરીથી તેમની આર્થિક સ્થિતિ છે નબળી પડે અને એનો લાભ લઈ ઇસ્લામાબાદની અંદર બેઠેલા આતંકના આકાઓ આમનું બ્રેન વોશ કરી શકે, એમને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડી શકે અને ભારતની સામે પાછા તૈયાર કરી શકે। હવે સરકારે છે એ આ લોકોને જવાબ આપવા માટે તો સૌપ્રથમ છે એ કાશ્મીરની અંદર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી અને ફરીથી છે ટુરિઝમ ઉદ્યોગને છે એ વેગવંતો બનાવવો છે કે જેનાથી છે એમના મનસુબા ક્યારે પૂરા ન થાય। કાશ્મીર એના બાપનું નથી કે એમના મનસુબા ક્યારે પૂરા ન થવા જોઈએ। કાશ્મીર એ ભારતનો અભિન્ન અંગ છે અને કાશ્મીરનો ટુરિઝમ ઉદ્યોગ છે હંમેશા ફૂલો અને ફાલો રહે, એ જ એમને છે મોટામાં મોટી હાર છે। કાશ્મીરીઓ ભારત સાથે જોડાયેલા રહે ને એ જ એમની મોટામાં મોટી હાર છે। ભવિષ્યની અંદર આપણે બધા છે સાથે જ રહેવાનું છે। જય ભારત।